નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માંડવીમાં સોમવારના રોજ 2 જૈનાચાર્ય સહિત કુલ 16 સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોના આગમન નિમિત્તે ભવ્ય સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું। દાદાવાડીથી નીકળેલા આ સામૈયામાં જૈન સમાજના 5 ગચ્છના ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જૈન એકતાના દર્શન કરાવ્યા હતા। પરમ પૂજ્ય આચાર્ય ભગવંત આનંદવર્ધન સુરીશ્વરજી મહારાજ તથા આચાર્ય ભગવંત આત્મદર્શન સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા 10 અને પૂજ્ય શીલ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા 6 સહિત કુલ 16 સાધુ સાધ્વી ભગવંતો માંડવી પધાર્યા હતા। સામૈયા દરમિયાન ગુરુજી અમારો અંતરનાદ, અમને આપો આશીર્વાદ અને સંયમ સંયમ જેવા ધાર્મિક નારાઓથી વાતાવરણ ધર્મમય બની ગયું હતું। સામૈયા બાદ શીતલ પાર્શ્વ જિનાલય ખાતે આયોજિત ધાર્મિક સભામાં આચાર્ય ભગવંતોએ જીવનમાં પ્રભુ પ્રેમ, પરોપકાર અને સંયમના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી। તેમણે જણાવ્યું હતું કે યાત્રા 2 પ્રકારની હોય છે, બહિર્યાત્રા અને અંતરયાત્રા, જેમાં અંતરયાત્રા જીવનને સાચી દિશા આપે છે।